મરે તો ઓલી રંડાપો ગાળે ને, જીવતે જીવ ચેમ બાપડી રંડાપો ગાળવો. દવા તું ચમ લારે પડ્યો ને? ઘરે પડ્યો રે ને ઘરે. અરે બટા તું મારા હળેલા દલડાનો કટકો છે, એમ તને થોડો મિલાય. અરે દવા તું મને હકે જીવાય નથી જેતો ને હકે મરવાય નથી જેતો. હવે બટા મેં તને જીવવા માટેની ના પાડી, મરવા માટેની ચો કદી તને રોચો. ભલે ધોબલે થડે કુવા પડે, મારા બાપનું શું થાય ગયો? આ ડો મારો જીવ લેશે. દવા તું રાવાનું શું લઈશ મન કે બાપલિયા. હવે અહીંથી જવાના તો 20 રૂપિયા લંગર ગળી ના જેરા તો જાઉં બ્રો એમ. મારા ગીચામાં 1 રૂપિયો નથી. બિચારે દુઃખની ચેવી મસ્ત વાત કરી. મારે તો આવડો સસમાં હોરે નેરી જાઉં હોય. હવે આખા કોટરિયાના પૈસા મળે, 20 રૂપિયા ગળિયા નથી મળતા. હે ઈ તો મારા ભાઈબંધે પાયું તું કોટરિયું. દુઆ તું આયા ચેડે મારા આખા કોટરિયાનો નશો ઉતર્યો બ્રો. મારા 100 રૂપિયા માથે પડ્યા કોટરિયાનો તો. હવે બટા મને ઈ ખબર નથી પડતી તમે દારૂ કેમ ઢેસો છો? દુઆ મારે ટેન્શન એટલું છે કે હું શું કરું ઈ મને કોઈ ખબર પડતી નથી. હવે ઈ ટેન્શન ગમે એટલું રે, તો દારૂ પીવાથી ટેન્શન ના થાય ડુફા. દુઆ હું તને શું કહું, મને કોઈ ખબર પડતી નથી. હવે ઓભળ મારી વાત કે સીધી ઓંગળીએ ઘી ના નેર તો ડબલું ગરમ કરી અવાય. એમને ઓંગળીઓ ઘાલવા જાય તો ઓંગળીઓ હલવાશે પી તો ધંધે લાગવું એમ. દોડવા હું તને સમજાઈ ગયું. તને મારા મગજમાં ટેન્શન ભરેલું હોય ને તો આ ભૂંડ દેવા આવા ડાયલોગ નહીં મારવાના મારા ભાઈ. હવે મારો ડાયલોગ ભૂંડ દેવો તો ન હોય, પણ મારો ડાયલોગ આપણે ભૂંડે મરી જાય. દોહા મને એક વિચાર આવે છે કે હું મરી જાઉં. બેટા આ વાત હું પાછલા 5 વર્ષથી વાપરો છું, પણ તું નથી ગુજરતો. દોહા હું શું કરું તો? ગુજરી જાને બેટા, ગુજરી જાઉં. દોહા મને કોક રસ્તો બતાડો. તારે જો મરવું હોય ને તો સીધો એ નેર પડી જ આપો. ના કે મને અહીંયા મરવા મજા ના આવતી હોય તો તીડાદી ગો ખેતરમાં કૂવો છે. બેટી ઘો પડે તો પાછી નથી આવી, તું ચોથી આવશે રો. ના રોડું ટોપો લેવો તો રોડ રોડું પડી મરી જાય અહીંયા. અરે હું મરવાનું નથી કહેતો, જીવવાનું કું શું જીવવાનું. બેટા હવે તો જીવીને કોઈ કરવાનો તો છે નહીં. તું દારૂ ઢેચ છે, અને કરતા મરી જા. તમે આમ મત કરો, મારું ટેન્શન કમ કરો. મારે જીવવું છે, જીવવું. બેટા તારું ટેન્શન તો આમ કરતો હું શું કરી દઉં, પણ તું દારૂ ઢેસવાનું બંધ કરે તો. તું મને ડોવા એ કાલ ટેન્શન માંથી બારે કાઢ. હું જિંદગી ભર દારૂ નહીં પીવું. અરે બટા તું દારૂડિયો હે. હું એમ તો તારી વાત ના માનું, પણ તું એક સોગન ખાય તો સોગન બસ. ડોવા તમારી સોગન બસ. અરે બેટા આટલી નાની વાતમાં આટલી મોટી સોગન ન ખવાય, પણ તારે ઢચક ઉપર લેબુડની સોગન ખાઈ રે તો એ સાલે વધી રે એમ. મને ટેન્શન માંથી એક બાર કાઢો. મને એની સોગન કે હું ટપક્યું દારૂ નહીં પીવું. હવે ટેન્શન મોય મોઢામાંથી હટક ફાટો કે. હવે હું ચી રીતે કહું કે મારે 20 લાખનું દેણું થઈ ગયું છે. હવે 20 લાખનું દેણું? હવે બેટા એમ તો ટેન્શન લેવાનું આવે. આપણે 10 વીઘા જમીન છે, વેચી મારો, બધું તારો દેણું દૂર કરી નાખો. ઈ વેચી તરતા 20 લાખ રૂપિયા ના લખવા તો 40 લાખ રૂપિયા હતા. દુઆ તમારી શું થયું? હવે ઈ તો કોઈ નહીં બેટા, આવો નરા ધંપાતો એટલે હવે થવાનું થોડા ઘણું. પણ હવે તું ટેન્શન મત લે બેટા. 4 પલોટ લીધા એ વેચી મારા. ઈ તો 100 વાર પહેલા જ વેચી માર્યા. લુગારમાં હાર્યો પડો તો કરે. એટલે અહીંયા કરમણાની ડોસી વાસીદું કરતી હતી એમને બેટા. હોવે ઈ તો કરમણાના નોમે કરાયો છે ને, એટલે કરમણાની ડોસી વાસીદું લેતી છે. થોડી તમારી ડોસી જાય અહીંયા વાસીદું લેવા.
મારા રાણું મંડળ કરનારા સાહેબ ને કાટનારા અલા કરતો હે બેટા કરનો હોદો કરવાનો છે કે પછી વેસી માર્યું છે કે શું? હવે ઈએ વેચી માર્યું છે પણ ઈ રહેશે સુરત હમણાં રેવા નથી આવવાનો તો એટલા કર્યો આપણે મના કરો. ઓહો બેટા હેડ તું ઊભો થા હેડ મારા ભેળો. ચો રાશો કોની દુઃખ ને નતા આવે હોનું બોનું રાખ્યું હોય તો. એ ના રે બેટા આ જમીન દાગીનો વિસીન તો પલોટ ને જમીન ને ઘર ઉભો કર્યો ને હવે તો ભોડામાંથી હું હોય. દુઃખની વાત તો ચો રાશો બેટા તારી દુઃખની વાત ઈ મારી દુઃખની વાત એમ કરમ બે જણા ભેગા ઠેકરાતો રહો અડધું તું ઠપકાર દે અડધું હું ઠપકાર છું. મારી પાસે તો પૈસા નથી તમારી પાસે છે પૈસા? હવે ઈ તો મારી પાસે 80 રૂપિયા પડ્યા 20 રૂપિયા બાકી ને રાખું. અરે મારો અહીંયા લંગોટીયો ભાઈબંધ છે મારા 100 લાખ રૂપિયા રાખે તમારા 20 રૂપિયા નહીં રાખે. એક તારો ઠપકારતા હું બીજું તો શું ભાઈ. હેડ્યો